નમસ્કાર, હું પ્રવીણ. ભાજપ આમ તો ભાજપની ઓળખ શિસ્તબદ્ધ પાર્ટીની છે, કેડર બેઝ પાર્ટીની છે અને જાહેરમાં એવી કોઈ ઘટના બનતી નથી કે તેના કારણે જે પાર્ટીની ઇમેજ છે તેને ધક્કો લાગે અથવા તો ઘણા બધા વિવાદમાં સવાલ થાય. પરંતુ આજે જામનગરમાં એક ઘટના બની. કાર્યક્રમ હતો મેરી માટી મેરા દેશ. કાર્યક્રમ લાખોટા તળાવ પર હતો અને લાખોટા તળાવમાં કાર્યક્રમ દરમિયાન જ એવી ચકમક થઈ કે ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને મેયર આ ત્રણેય એકબીજા સાથે બોલાચાલી કરતા જોવા મળ્યા. વિવાદ એવો છે જે રીવાબા જાડેજાએ સ્પષ્ટતા આપી કે મીડિયા સાથે બાઇટ આપીને વાતચીત કરી કે ભાઈ, જ્યારે હું શ્રદ્ધાંજલિ આપવા ગઈ, મેં ચપ્પલ ઉતાર્યા તો એવું કહેવાયું કે કેટલાક લોકો ઓવર સ્માર્ટ બને છે તેવો ટોણો મારવામાં આવ્યો. મારા આત્મસન્માનની વાત હતી તો આત્મસન્માનના વાતમાં મેં પણ જવાબ આપ્યો. સામે રીવાબા જાડેજા મેયર સાથે પણ વાતચીત કરતા અને ચકમક કરતા જોવા મળે છે અને પૂનમબેન માડમ એમ કહેતા પણ જોવા મળે છે કે મેયર છે, સન્માન આપો, તમારાથી ઉંમરમાં મોટા છે. વચ્ચે જે ઊભા છે એ શહેર ભાજપ પ્રમુખ છે અને તેમની સ્થિતિ અને બોડી લેંગ્વેજ પરથી લાગે છે કે તેમની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. પણ સવાલ એ થાય કે આ ઘટના જાહેરમાં બની, એક જ પાર્ટીના ધારાસભ્ય, એક જ પાર્ટીના સાંસદ, મેયર પણ એ જ પાર્ટીમાંથી, અને જાહેર કાર્યક્રમમાં આ રીતે ચકમક થાય તો મુદ્દો આત્મસન્માનનો જ હતો માત્ર કે પછી વર્ચસ્વની લડાઈ છે? કેમ કે છેલ્લા 2 ટર્મથી પૂનમબેન માડમ જામનગરથી સાંસદ છે. અંતિમ વિધાનસભા ચૂંટણીમાં હકુબા જાડેજાની ટિકિટ કપાઈ, તેમના સ્થાને મેદાને ઉતાર્યા ભાજપમાંથી રીવાબા જાડેજા અને 2024ના પડઘમ પણ વાગી રહ્યા છે. સવાલ એ પણ છે કે અંદર ખાને જામનગરના રાજકારણમાં ખેંચતાણ અને ભાજપમાં જૂથબંધીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને એ વાર તહેવારે બહાર આવતી રહે છે. હાઈકમાન્ડે પણ નોંધ લીધી છે. મેયરે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ અમારો પારિવારિક મામલો છે. મેયરને પણ અમે ઇન્વાઇટ કર્યા હતા, રીવાબા જાડેજાને પણ ફોન કર્યો, પૂનમબેન માડમને પણ ફોન કર્યો કે આ મુદ્દે જોડાય. ભાજપના પ્રદેશ નેતૃત્વમાં પણ ફોન કર્યો, મીડિયા ટીમમાં પણ ફોન કર્યો, પણ તમામે રિએક્શન આપવાની ના પાડી. જ્યારે CR પાટીલને સુરતમાં સવાલ કરાયો તો કહ્યું કે હું જાણકારી મેળવી લઈશ. તો આ મુદ્દો સન્માનનો છે કે પછી વર્ચસ્વની લડાઈ? કેમ કે જાહેરમાં આ રીતે પ્રજાના પ્રતિનિધિઓ જો ચકમક પર ઉતરી આવે તો તેમના માટે પણ સારી વાત નથી. આ મુદ્દે ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાન આપણી સાથે સ્ટુડિયોમાં જોડાશે. GSTVના પોલિટિકલ એડિટર આનંદ શુક્લ. આનંદભાઈ, સ્વાગત છે આપનું. હિમાંશુભાઈ ભાયાણી, બિઝનેસ જર્નલિસ્ટ અને સિનિયર જર્નલિસ્ટ. હિમાંશુભાઈ, આપનું પણ સ્વાગત છે. રચનાબેન દંદાણીયા જામનગરથી જોડાશે, નેતા કોંગ્રેસ છે અને નગરસેવક પણ છે. તમામનું સ્વાગત છે. હિમાંશુભાઈ, આપથી શરૂઆત કરીએ. મુદ્દો આત્મસન્માનનો છે એવી વાત કરી, પરંતુ શું મુદ્દો વર્ચસ્વનો પણ છે? કેમ કે બહુ ભાગ્યે જ બને છે જે કેડર બેઝ પાર્ટી અને જે ઇમેજ બીજેપી ધરાવે છે શિસ્તબદ્ધ પાર્ટીની, એક જાહેર કાર્યક્રમમાં 3 એવા મોભી, 3 એવા પ્રતિનિધિ આ રીતે ચકમક કરતા જોવા મળે તો પડદા પાછળ ખરેખર સ્થિતિ શું છે? બહુ તમે વ્યવસ્થિત રીતે આખી જેને કહી શકાય પ્રસ્તાવના રજૂ કરી, બટ ધ પોઈન્ટ ઇઝ કે આ લડાઈ વર્ષોથી ચાલી રહી છે. 2020માં આના ઉપર મેં મારા ખુદના જે મારો બ્લોગ વેબસાઇટ છે dlg.deadlinegujaratnews.com, એના ઉપર જે જામનગર #જામનગર જોલ્સ કરીને જે આખો આર્ટિકલ મેં લખ્યો હતો, જ્યારે દીપેન ભદ્રનને ત્યાં SP તરીકે મૂકવામાં આવ્યા હતા અને કયા પ્રકારના પોલિટિકલ ઇક્વેશન્સ થઈ રહ્યા છે, આજે હું એમાં 3 વર્ષ પહેલા જે મેં લખ્યું તેમાં હું આજે સાચો સાબિત થયો છું. મેં આનું ભવિષ્ય ભાકેલું હતું કે આ થશે આજ નહીં તો કાલે. વસ્તુ એ છે કે વર્ચસ્વની ડેફિનેટલી લડાઈ છે અને આમાં જેને કહી શકો તમે કે જે પ્રકારની આખી જામનગરની જે પૃષ્ઠભૂમિ છે, રાજકીય પૃષ્ઠભૂમિ અને જ્ઞાતિના જે સમીકરણો છે, એમાં ક્યાંક ને ક્યાંક હવે બધું જો ઇક્વેશન્સ ચેન્જ થઈ રહ્યા છે. આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે પ્રવીણભાઈ કે જે ઓપ્ટિક્સ જે બિલ્ટઅપ થયા છે, જે પ્રકારની આખી જે ચર્ચા થઈ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે તમે સમજો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે પૂનમબેનની અને MLA જે છે રીવાબા જાડેજા, એમની એજમાં પણ ડિફરન્સ છે અને જે મેયર છે એમની અને રીવાબા જાડેજાની એજમાં પણ ડિફરન્સ છે. એટલે એ રીતના એ કહેવામાં આવ્યું કે તમે જરા પ્લીઝ એમની એજનો રિસ્પેક્ટ રાખો. આજે આપણે જર્નલિઝમમાં પણ જોઈએ છીએ કે બહુ નાની વયે બનેલા એડિટરો સિનિયર જર્નલિસ્ટનું એટલું રિસ્પેક્ટ નથી રાખતા. ઘણા બધા એવા કિસ્સાઓ છે. એટલે બધી જગ્યાએ આજે આઈ થિંક આ બધું છે ને જેને કહી શકાય કે લોહીના સંસ્કાર એના ઉપર આખું આધારિત થઈ જાય છે. બટ આવું ઓપ્ટિક્સ જે બિલ્ટઅપ થયું છે એને કારણે હું તમને કહું, મારે ઘણા લોકો સાથે જામનગરમાં વાત થઈ. જામનગરના લોકોમાં કાયદેસર રીતે એક પ્રકારનો કચવાટ છે અને ક્યાંક એ લોકોને પૂનમબેન સાચા લાગે છે. પૂનમબેનના જે લોયલિસ્ટ કે એમના જે પક્ષના કાર્યકર્તાઓ, ભાજપના પક્ષના કાર્યકર્તાઓ, એમાં ડેફિનેટલી ક્યાંક કચવાટ છે કે આ કાંઈક ખોટું થયું છે, આ બરાબર નથી થયું.
પૂનમબેને જે રીતના પોતાની મેચ્યોરિટી દાખવી છે એટલે ડેફિનેટલી જે ઓપ્ટિક્સ બિલ્ટઅપ થયા છે એ બહુ જુદી રીતે થયા છે. અને પૂનમબેન એકચ્યુઅલી તમે જુઓ તો એમના ફાધર, એમના કાકા જે રીતના જામનગરમાં એમનું એક હતું શાસન ને વર્ચસ્વ હતું, એટલે પાવર એ સમજી શકે છે. રીવાબા જાડેજા પહેલી વખત એમએલએ બન્યા છે, પણ આ જે બિહેવિયર થયું છે, આ બિહેવિયરે ક્યાંક એક આખો જનરેશનલ ગેપ દેખાડ્યો છે, ભાજપની અંદર જ દેખાડ્યો છે. મને યાદ નથી પ્રવીણભાઈ કે કોઈ રાજકીય પાર્ટી, ચાહે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે શિવસેના હોય કે આઈ મીન કોઈ પણ પાર્ટી તમે લઈ લો, ક્ષેત્રીય કોઈ પણ પાર્ટી, ત્યાં ક્યાંય આવી રીતના આખી જે લડાઈ છે એ સીધી આવી રીતના શેરીમાં આવી ગઈ. અને બહુ દુઃખદ ઘટના એ છે કે શહીદોનું સ્મારક એની તો તમારે અમાન્ય જાળવવી હતી. જે કઈ વાત થઈ, કદાચ પૂનમબેન એમ કીધું હતું કે ગાર્ડ ઓફ ઓનર વખતે તમારે ચપ્પલ ઉતારવાની જરૂર નથી, આખી આ વાત એમાંથી શરૂ થઈ હતી. અને પ્રેસ કોન્ફરન્સ જે રીતના રીવાબા જાડેજા એડ્રેસ કરી છે, ક્યાંક જામનગરના પોલિટિકલ ગલિયારાઓમાં, જામનગરના મીડિયાના ગલિયારાઓમાં આ ચર્ચા ક્યાંક ચોક્કસપણે તૂર પકડી રહી છે કે લોકસભાની ચૂંટણીઓમાં શું પૂનમબેન માટેની હવે જગ્યા જે છે એ રીવાબા બિલ્ટઅપ કરી રહ્યા છે. કારણ કે રીવાબાએ જે રીતના ઓપ્ટિક્સ બિલ્ટઅપ કર્યા ક્રિકેટ મેચ વખતે, માથે ઓઢીને જે રીતના પગે લાગ્યા રવિન્દ્ર જાડેજા ને, એ ઓપ્ટિક્સ આખા વર્લ્ડે જોયા, આખા ઇન્ડિયાએ જોયા, અને એના માટે એક પ્રકારની એક સહાનુભૂતિ બિલ્ડ થઈ. પોલિટિકલ એમ્બિશન્સ ડેફિનેટલી રીવાબામાં છે. એ આપણે જોયું કે જે રીતના કરણી સેનાનું આખું જે આખું બધું સંભાળ્યું હતું ને પછી પોલિટિક્સમાં આવ્યા. અને પછી જે છેલ્લે જે વાત આવી છે, જ્યાં આપણે જોયું કે પ્રધાનમંત્રીને મળ્યા ઈ ને એમના હસબન્ડ, તો આજે એમની જે આઈડેન્ટિટી છે એ એમના જે હસબન્ડ ક્રિકેટર છે એને કારણે છે. અને જે પૂનમબેને બિલ્ટઅપ કર્યું છે એ પોતે સ્ક્રેચથી એના ફાધર, એના અંકલ, એના જે કાકા કે જે કોઈ લેગેસી છે એ પ્રમાણે એને બિલ્ટઅપ કર્યું છે એના જ્ઞાતિના લોકોને મળીને. આજની તારીખમાં તમને ખબર છે દ્વારકાના કોઈ પણ ફંક્શનમાં હીરોના જઈને ઉભા રહીએ છે, ખુલ્લા પગે યાત્રામાં જાય છે. એટલે જે પ્રકારનું પેનિટ્રેશન એમનું છે ને જે પ્રકારનું પેનિટ્રેશન અત્યારે રીવાબા કરવા માંગે છે, એમાં આ વસ્તુ અત્યારે ભાજપ માટે આ બોન ઓફ કન્ટેન્શન બની ગઈ છે. ભાજપ આને કેવી રીતના એડ્રેસ કરે છે, આઈ થિંક આપણી સાથે પોલિટિકલ એડિટર છે આપણા, એ પણ એના ઉપર વાત કરશે. પણ મને યાદ નથી કે કોઈ રાજકીય પાર્ટી એનું આખું આવું જેને કહી શકાય કે આખું જે બેઝિકલી કોલ્ડ વોર હોય સીધું હોટ વોરમાં કન્વર્ટ થઈ જાય, સીધું આના ઓપ્ટિક્સ આ રીતના બિલ્ટઅપ થાય. અને ધીસ ક્લિયરલી ઇન્ડિકેટ્સ કે ગુજરાત બીજેપીમાં જે પ્રકારની ઘટના પ્રદીપસિંહ વાઘેલાની જે થઈ, જે પ્રકારના પત્રિકા કાંડની પેનડ્રાઈવની વાત આવે છે, અને આજે આ બધું આઈ થિંક બીજેપી, ગુજરાત બીજેપીમાં CR પાટીલ હવે કયા પ્રકારના જેને કહી શકાય તમે ડિસિપ્લિનરી એક્શન લે છે, શું થાય છે એના ઉપર સૌની નજર રહેશે. પણ આ વસ્તુ આજે જે જામનગરમાં થઈ છે અને ક્લિયરલી ઇન્ડિકેટ કરી દીધું છે કે બીજેપી ગુજરાતમાં કાંઈક બહુ મોટું અંદરો અંદર જેને કહી શકાય એક આખું ગ્રુપિઝમ ચાલી રહ્યું છે ને આ એના ઇન્ડિકેશન્સ ક્લિયર છે. આ મને લાગે છે કંટ્રોલ કરવું એટલું સહેલું નહીં રહે. ઓકે આનંદભાઈ, કંટ્રોલ કરવું એક પડકાર હોય છે. કોંગ્રેસમાં તો એ સ્થિતિ રહી છે કે અલગ અલગ રાજ્યોમાં જ્યાં એકથી વધુ પાવર હાઉસ હોય ત્યાં જાહેરમાં આવી ચકમક, રાજસ્થાનના ઘણા રાજ્યો છે ચકમક થતા જોઈ છે, પણ બીજેપીમાં ભાગ્યે જ આવું જોવા મળે. અને એમાં પણ શહીદ માટેની શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ, ધારાસભ્ય, સાંસદ અને મેયર ઉપસ્થિત અને જાહેરમાં આ પ્રકારની ઘટના બને તો એ શું ઇન્ડિકેશન આપે છે? આવી કોઈ ઘટના તમને યાદ છે કે બીજેપીમાં છેલ્લે ગુજરાતમાં બની હતી કે આ પ્રકારની ઘટનાથી વિવાદ થયો હતો? જો નરેન્દ્રભાઈ જ્યારે હતા ગુજરાતની અંદર ત્યારે છેલ્લે મને યાદ આવે છે ત્યાં સુધી ગોરધનભાઈ ઝડફિયા એ જાહેરમાં જે ના પાડી મંત્રી પદ સ્વીકારવાની, એ પછી લગભગ કોઈ એવી ઘટના બની નથી કે જે જાહેરમાં બીજેપીની શિસ્તને લઈને કોઈ સવાલ ઉભા કરે. આ ઘટના બની છે એનો સીધો અર્થ એ છે કે ગુજરાત ભાજપની નેતાગીરીની એ પકડ નથી કે જે પકડ નરેન્દ્રભાઈ અને અમિત શાહ ગુજરાતમાં હતા, જે રાષ્ટ્રીય રાજકારણની અંદર નહોતા એ વખતે જે સ્થિતિ હતી ગુજરાતના નેતાગીરીની, ત્યારે આ પ્રકારની ઘટનાઓ લગભગ નહોતી બનતી. આંદોલનો હતા, એ આંદોલનો પણ વ્યવસ્થિત રીતે એ લોકો સમેટાઈ દેતા હતા. અત્યારે જે ઘટના બની છે એ ઘટનાને 3-4 પાસાઓથી જોવી જોઈએ. એક તો રીવાબા જાડેજા એ એક સેલિબ્રિટીના પત્ની છે, ક્રિકેટરના પત્ની છે. એ ભાજપના ગોત્ર સાથે એમનો સ્નાન સૂતકનો સંબંધ મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી નથી. આવા સંજોગોની અંદર પાર્ટીની ઘરેડ સાથે મેચ થવું એ એમના માટે ખૂબ જ અઘરું છે. બીજી વસ્તુ, એમણે આ જે જાહેરમાં બોલાચાલી કરી એ બોલાચાલી જો તેમના પોલિટિકલ એમ્બિશન હોય તો
તો એ પોલિટિકલ એમ્બિશનને બાધિત કરનારી આ ઘટના છે. એટલા માટે કે એમણે ચૂંટણી સમયની વસ્તુઓ યાદ કરી. હવે આ એવી વસ્તુઓ છે કે જે એમના સર્કલમાં ચર્ચા કરવાની જરૂર હતી એ એમણે જાહેરમાં ચર્ચા કરી. જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપતી વખતે ચર્ચા કરી. બીજી વસ્તુ પૂનમબેન વિશે પણ મારે કહેવું છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપતી વખતે ગાર્ડ ઓફ ઓનરની અંદર કોઈની સમજ એવી હોય કે ચંપલ કાઢી અને એની અંદર જવું તો એ શહીદોને સન્માન આપે છે. અને એ વખતે જો રીવાબા ચંપલ કાઢીને જતા હોય, એમના પગરખા કાઢીને જતા હોય અને એ વખતે જો એમણે યોગાનુયોગ આ વસ્તુ કહી હોય અને રીવાબાને લાગી હોય તો અલગ વસ્તુ છે. પણ રીવાબાને જો ટાર્ગેટ કરાવીને કહેવામાં આવી હોય કે ઓવરસ્માર્ટ જેવો શબ્દ વાપરવામાં આવ્યો હોય તો એનો સીધો અર્થ છે કે રીવાબાનું જે રીતે જામનગર અને આસપાસના ક્ષેત્રોમાં જે લોકોની અંદર એક ઇમેજ બિલ્ડઅપ થઈ રહી છે એ ઇમેજ એ કોઈ રીતે જામનગરના ભાજપના સંગઠનની અંદર એક રીતે અમુક નેતાઓ માટે ઇનસિક્યોરિટી ઊભી કરનારી છે. પૂનમબેન માડમનું હું માનું છું કે એટલું મોટું કદ અને એટલા આ પરિવાર એટલો મોટા પ્રમાણમાં જામનગર સાથે જોડાયેલો છે કે એમને આ પ્રકારની ચિંતા ન હોવી જોઈએ. પણ જો હોય તો એનો સીધો અર્થ છે કે રીવાબા એ આગામી લોકસભાની ચૂંટણીની અંદર પણ જામનગર વિસ્તારની અંદર એક બહુ મોટી ભૂમિકામાં જોવા મળે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી હોય. આ સિવાય બીજેપી, ગુજરાત બીજેપીની અંદર શિસ્તને લઈને ચિંતા કરવાની જરૂર છે એ પણ આ ઘટના એ દર્શાવી રહી છે. નરેન્દ્રભાઈ અને અમિત શાહ જેવો કંટ્રોલ એ CR પાટીલના નેતૃત્વમાં ભલે સૌથી વધારે બેઠકો જીતવામાં આવી હોય પણ એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાતી નથી. આવા કિસ્સાઓ અવારનવાર બનતા હોય છેલ્લા કેટલાક વર્ષોમાં એ આપણે જોયું છે. ઓકે, રત્નાબેન અવાજ પહોંચી રહ્યો છે? રત્નાબેન, જે જામનગરની ઘટના બની છે 3 પ્રજાના પ્રતિનિધિઓ છે અને શહેરના પહેલા નાગરિક મેયર છે, સાંસદ છે, ધારાસભ્ય છે. જે કાર્યક્રમ હતો, શું એ કાર્યક્રમમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થતા અટકાવી શકાય હોત? રચનાબેન, આજે જે ઘટના થઈ એ બહુ ખરાબ ઘટના હતી અને ક્યાંક ને ક્યાંક આજની ઘટનામાં રીવાબાનો જે વાક છે એને કારણે આજે અમારો જનરલ બોર્ડ પણ બગડ્યો છે. એટલે આ ઘટના બહુ શરમજનક કહેવાય અને રીવાબાને ખરી રીતે એક જગ્યા જોઈ અને પછી બોલવાની જરૂર હતી. કારણ કે મેયર પણ એમના કરતા એજમાં મોટા છે, સાંસદ પણ જુનિયર છે અને ભાજપ સરકાર જ્યારે પોતે બધું કરે ત્યારે ચાલે અને અમારો જ્યારે વારો આવે, આજે બોર્ડમાં થોડુંક અમે કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સમાં વધારો થયો હતો તો ઘણા બધા લોકોની રજૂઆત હતી કે રચનાબેન બોર્ડમાં અમારો પ્રશ્ન લેજો. ગઈ બોર્ડમાં પણ મેયરશ્રી ઉગ્ર થઈ અને બોર્ડ પૂરો કરી દીધો તો આજે પણ પોતે રીવાબાના બિહેવિયરથી મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા હોય કે શું હોય ખબર નહીં. અને મારો જ્યારે વારો આવ્યો એટલે મેં પ્રશ્નોત્તરી કરી તો મારો પ્રશ્નમાં પણ એને બોર્ડ પૂરો કરી દીધો. દર 2 મહિને અમને બોલવાનો વારો આવે છે. એટલે એ લોકોના અંદરો અંદરના વિખવાદમાં ક્યાંક ને ક્યાંક પબ્લિક એટલી હદે હેરાન છે અને એમાંય અમને જે 78 ના ધારાસભ્ય રીવાબા સોંપી અને અમારું 78 તો સાવ એમ સમજો ને કે અનાજ છે. આ ટાઈપના ધારાસભ્ય એટલે ક્યારેય કોઈ પબ્લિક કોઈ સંતોષકારક જવાબ નહીં, પબ્લિક એને ફોન કરે તો સંતોષકારક જવાબ નહીં. એની ઓફિસે તમે જાઓ તો 2 જણા એમ જ બેઠેલા હોય અને જે તમે આવેદન દેવા જાઓ એનો કોઈ દિવસ જવાબ અત્યાર સુધી આવ્યો નથી. એટલે આ ટાઈપનું ઈ લોકો જે કરે ઈ ચાલે અને આજે બોર્ડમાં અમે થોડું બોલ્યા તો બોર્ડ સીધો બંધ કરી દીધો. રચનાબેન, દરેક વખતે વિપક્ષ કહે છે કે નંબર્સમાં બહુ ઓછા છે એટલે અમને સાંભળવામાં નથી આવતા. પણ કદાચ જો તમે એમ કહેતા હો કે આ જ પ્રકારની સ્થિતિ જામનગરના રાજકારણમાં સત્તા પક્ષના ધારાસભ્ય, સાંસદ કે મેયરમાં અંદરખાને આટલી ઉકળતા ચરુ જેવી સ્થિતિ હોય તો પ્રજાના મુદ્દે અથવા તો વિપક્ષ તરીકે તો તમને તો ફ્રી હિટ મળી જાય. પણ એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. છેલ્લી વિધાનસભા ચૂંટણી હોય કે પછી છેલ્લી લોકસભા ચૂંટણી હોય, પ્રજાના પ્રશ્નો મુદ્દે હોય કે પછી પોલિટિકલ ગેઇન હોય. કેમ કે આમાં ઇમેજ તો એક શહેર અને એ પ્રતિનિધિઓની બગડી છે. વાક કોઈનો પણ હોય જેને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે.
હું તો એટલું જ કહીશ કે એ લોકોના અંદરોઅંદરના વિખવાદને કારણે પ્રજાને ઘણું નુકસાન થાય જ છે, કારણ કે આજે બહુ મોટી ચર્ચા કરવાની હતી આ પ્રોપર્ટી ટેક્સ બાબતમાં, અને આટલો મોટો દર 2 મહિને બોર્ડ આવતો હોય અને બોર્ડ પૂરો થઈ જાય તો એ લોકો માટે આ સામાન્ય વાત કહેવાય, અમારી માટે સામાન્ય વાત ન કહેવાય, કારણ કે પ્રજાને ખરી રીતે નુકસાન છે. કારણ કે રીવાબા જાડેજાનો હજી મને આજની તારીખમાં જ ભાઈનો ફોન આવ્યો હતો કે હમણાં 2 દી પહેલાના કાર્યક્રમમાં રીવાબા જાડેજાને મારી સાથે મિસબિહેવિયર કર્યું હતું, એટલે પ્રજા અનહદ રીવાબા જાડેજાથી અસંતોષ છે, અને ક્યાંક ને ક્યાંક એ લોકોના અંદરો દર 2 મહિને જોઈ શકો છો કે આ ટાઈપની આટલી તૈયારી કરી, અને અમે બોર્ડમાં બેઠા હતા અને બોર્ડમાં મને જો બોલવા ન મળે અને એના જ અંદરોઅંદરના વિખવાદને કારણે મેન્ટલી ડિસ્ટર્બ થઈ અને બોર્ડ બંધ કરી અને મેયર શ્રી ચાલ્યા જાય, તો ક્યાંક ને ક્યાંક જનતા હવે કંટાળી છે, અને એ લોકોને આ મામલો ત્યાં ને ત્યાં પહેલા સુલઝાવી લેવાની જરૂર હતી, અને સમય જોઈ અને ચર્ચા કરવાની જરૂર હતી. હિમાંશુભાઈ, જે રચનાબેન કહે છે એ સ્થાનિક મુદ્દે, રચનાબેન તમારી પાસે સવાલ લઈને ફરીથી આવું છું. હિમાંશુભાઈ, જે રચનાબેન કહે છે તો ત્યાંના સ્થાનિક મુદ્દા છે, પણ તેના કારણે બોર્ડ પણ ડિસ્ટર્બ થાય, પણ થોડું 2022ની વિધાનસભા ચૂંટણી ઓનવર્ડ્સ હકુબા જાડેજાને રિપીટ ન કરાયા, ઘણા બધા વિવાદો પણ હતા, રિપીટ ન કરાય, એ સીટ પર રીવાબા જાડેજાને લડાવવામાં આવ્યા. એલા એવી ચર્ચા હતી હિમાંશુભાઈ કે 24 માટેની તૈયારીઓ છે, એનું પરસેપ્શન છે, પણ તમે જે વાત કરી કે અંદર ખાને પોલિટિકલી જે સોર્સિસ છે એમાં એવી ચર્ચા છે કે 24 માટેની આ તૈયારી છે ને કદાચ અંદર ખાને જે ઉકળતા ચરુ જેવી સ્થિતિ કે ખેંચતાણ છે એ આખરે થોડી બહાર આવી ગઈ. અમુક કાર્યક્રમોમાં આવતી હોય છે પણ કદાચ ત્યારે મીડિયા હાજર હોય ના હોય, પણ આ કાર્યક્રમ માધ્યમ બની ગયો. 24 તરફ ઈશારો કરે છે આ રજક. બિલકુલ કરે છે, અને આનંદભાઈ જે રીતના આખું એક નેરેટિવ આપ્યું કે ભાઈ કદાચ ચપ્પલ કાઢીને ગયા હતા અને ઈ જો એ રીતના વાત થઈ હતી, તો ઈ એક તમે ઓફ ધ કેમેરા કે શાંતિથી ઈ વસ્તુને સુલઝાવી શક્યા હોત. તમે પ્રવીણભાઈ જામનગરથી જો, જામનગરના રાજકારણમાં 1998 થી હું જોઉં છું કે કોર્પોરેટ ઇન્ટરવેન્શન બહુ મોટું છે. આ કોર્પોરેટ ઇન્ટરવેન્શન જ્યાં સુધી છે ને ત્યાં સુધી એકની સામે બીજાને ઊભું કરવું, બીજાની સામે ત્રીજાને ઊભું કરવું, આ એક કોર્પોરેટ્સની એક સ્ટ્રેટેજી હોય, તમે સમજી લેજો. કોર્પોરેટ કંપનીઝમાં આવું જ હોય છે. એટલે આજે કોર્પોરેટ ઇન્ટરવેન્શન, જો ભારતીય જનતા પાર્ટી જેવો પક્ષ જેની પાસે આજે આવડી બહુમતી છે, એ કોર્પોરેટ ઇન્ટરવેન્શન જ્યાં સુધી ખાડી નહીં શકે ને ત્યાં સુધી મને લાગે છે આવી પરિસ્થિતિઓ સર્જાતી રહેશે જામનગરના પરિપ્રેક્ષમાં. તમે આજે મને એક વસ્તુ સમજાવો પ્રવીણભાઈ, આજે તમારા મંચથી પ્રજાને બધાને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. પૂનમબેન એક સમયે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્વાર્ટર્સનું કંઈ નિરીક્ષણ કરવા ગયા હતા અને તમને ખ્યાલ હોય તો એ ગટરમાં પડ્યા હતા, રાઈટ? અને એ વિડીયો બહુ વાયરલ થયો હતો. દુનિયાની તમે એમ કહો છો કે 2 મોટી ઓઇલ રિફાઇનરીઝ ત્યાં છે. જો તમે ઓઇલ રિફાઇનરીઝ છે ને એના પૈસા તમે એ શહેરના વિકાસમાં વાપરા છે, તો ઈ નેતા ઈ પૂનમબેન ગટરમાં શું કરવા પડ્યા હતા? એટલે આજે કોર્પોરેટ ઇન્ટરવેન્શન છે ને જે બેનિફિટ્સ લે છે ત્યાં સુધીની વાત છે. મને તો મારી પાસે કોઈના એવિડન્સ નથી, પણ એવી વાત પણ છે કે આ બધા નેતાઓના લેટર હેડ કોઈ એક ચોક્કસ કોર્પોરેટ અધિકારીની ઓફિસમાં પડ્યા ધારે ત્યારે એનો ઉપયોગ કરે ને એવું બધું કરે. અમુક નેતાઓને સક્ષમ નથી થતા. કાલાવડ સાઈડના જે અમુક પટેલ નેતાઓ છે એ સક્ષમ નથી થતા, બીજા થઈ જાય છે. હકુબાને કઈ રીતના ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એ આપણને બધાને ખબર છે. આની પાછળની જે પૃષ્ઠભૂમિકા કોર્પોરેટની હતી એ આપણને બધાને ખબર છે. એટલે કોર્પોરેટ ઇન્ટરવેન્શન જ્યાં સુધી તમે જામનગરની એક લેગેસી છે, જામનગર એક એવું શહેર છે એની લેગેસી છે. તમે જામનગર ની જે કદાચ તમે એની રોયલ હેરિટેજની વાત કરો તો એકમાત્ર સ્ટેટ એવું એક જમાનામાં જેની પાસે આર્મી, નેવી ને એરફોર્સ, જેના જે રજવાડા છે એમને સ્ક્વોડ્રન લીડરનો ખિતાબ આપવામાં આવ્યો છે. ઈ શહેરમાં આજે એક કોર્પોરેટ, અને કોર્પોરેટ પરસે કોર્પોરેટ નહીં પણ કોર્પોરેટ કંપનીમાં કામ કરતો એક માણસ એના પોતાના સ્વાર્થ માટે રાજકારણ રમતો હોય તો મને એવું સ્પષ્ટપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને આને ઉગતું ડામવું જોઈએ, અને સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી આની સામે ડિસિપ્લિનરી એક્શન કેવી રીતના લેવાય, નહીતર આ પરિસ્થિતિ એવી સર્જાશે કે આજે જે કાંઈ થયું છે એ કદાચ ફરીથી પાછું રિપીટ ક્યાંક થશે, જ્યારે એક સમય એવો આવશે કે પાછું કોકને પ્લાન્ટ કરવાના છે. અને જામનગરના પોલિટિક્સમાં આપણને ખબર છે કે આ જે એક વ્યક્તિ જે કોર્પોરેટ સંસ્થા સાથે સંકળાયેલા છે એનું ઇન્ટરવેન્શન કેવડું છે અને કઈ રીતે એ બધો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે, પણ આ દેખાઈ રહ્યું છે. અને હું તમને કહું, આ શીત યુદ્ધ હવે જે રીતના ચરમસીમા આવ્યું છે ને, આમાં કોઈ મરદ મુછાળો કોર્પોરેટ કંપનીનો કોઈ અધિકારી હશે ને જે આ બધું સમજતો હોય કે પોલિટિકલી કંટ્રોલ કરીને બેઠો, એના કંટ્રોલ બહાર આ જઈ રહ્યું છે, જેનો ઇન્ડિકેશન મેં મારા આર્ટિકલમાં આપેલો હતો.
અને 3 વર્ષ પહેલા આપેલો હતો. એટલે આઈ થિંક આ કોર્પોરેટ ઇન્ટરવેન્શન રાજકીય પાર્ટીઓએ સમજી વિચારીને આનું કાઢવું પડશે. ભાઈ તમે તમારું કારખાનું ચલાવો, તમે ટેક્સ ભરો, રસ્તાઓ છે જામનગરના એ સારા થાય બરોબર છે, બાકી તમે આ પોલિટિક્સમાં જે ઘૂસો છો ને એ બહાર નીકળી જાઓ. ઓકે આનંદભાઈ, તો એક પછી એક જે અંદર ખાને જે ઠંડુ યુદ્ધ અત્યાર સુધી ચાલી રહ્યું હતું, પત્રિકા કાંડને બધો જ ઉલ્લેખ થઈ ગયો, અને જે તમે કમાન્ડ અને કંટ્રોલની વાત કરી, અહીંયા ગુજરાત સ્ટેટ લેવલથી એ તમામ પરિસ્થિતિઓમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, દરેક દિશામાંથી આ પ્રકારના કિસ્સા આવી રહ્યા છે, તો કેટલો પડકાર તમે માનો છો ગુજરાત માટે આ લોકસભાની ચૂંટણી પહેલા કે અંદર ખાને જે ચારેય ખૂણાએથી અમુક વિવાદો છે તેને થાળે પાડવામાં આવે અથવા તો એ સ્થિતિને થોડી ઠંડી પાડવામાં આવે કે જગ જાહેર ન થાય એટલીસ્ટ? જો આ ચિંતાનો વિષય ગુજરાત માટે ગુજરાત પૂરતો જ નથી, ભારતની તમામ પોલિટિકલ પાર્ટીઓ માટે આ ચિંતાનો વિષય છે. એટલા માટે કે ગુજરાતને જો આપણે ટેસ્ટ કેસ તરીકે ગણીએ તો 2015 થી લઈ 2018 સુધીની જે રાજકીય ઘટનાઓ બની, અચાનક 3 છોકરાઓ એ પોલિટિક્સની અંદર કૂદી પડે છે અને અચાનક બીજેપીનું જમાવેલું શાસન હચમચવા માંડે છે, તો આ જે વસ્તુ હતી એ પોલિટિકલ કરતા પીઆરની વધારે વસ્તુ હતી. અને એ જ વસ્તુ અત્યારે જામનગરની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવાના આવશે ત્યારે ઇમેજ બિલ્ડિંગ અને ઇમેજ સ્પોઇલિંગ એનો આખો આ ખેલ ચાલી રહ્યો છે. અને આ ખેલ રાહુલ ગાંધી સાથે પણ થઈ ચૂક્યો છે. આ ખેલ નરેન્દ્ર મોદીએ પણ ખૂબ સારી રીતે ખેલ્યો છે, કારણ કે એમનામાં એ સમજ 2007 થી 2004 થી આ સમજ હતી. ઇમેજ બિલ્ડિંગ અને ઇમેજ સ્પોઇલિંગ નો જે ખેલ છે એ ખેલ ઓપિનિયન બિલ્ડિંગમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. અને આજે એ વડાપ્રધાન છે તો એની પાછળનું કારણ એ છે કે આ ઇમેજ બિલ્ડિંગનો ખેલ, ઓપિનિયન બિલ્ડિંગનો ખેલ એ ખૂબ સારી રીતે રમ્યા છે. અને આ ખેલ જો હવે આગામી સમયમાં વધારે આગળ વધશે તો આ પ્રકારની ઘટનાઓ નાના નાના સ્તરે આપણને જોવા મળશે, દેશના બીજા ભાગોમાં જોવા મળશે. વિપક્ષી મહાગઠબંધનનું જે નામકરણ થયું છે એ નામકરણ પણ એક બહુ મોટું ઇમેજ બિલ્ડિંગનું એક પાસું છે. આવા પાસા ઘણા આગામી સમયમાં જોવા મળશે, કારણ કે હવે પીઆર અને કોર્પોરેટ એ પોલિટિક્સની અંદર ઇન્વોલ્વ થઈ ચૂક્યા. બહુ છેલ્લો નાનો સવાલ, જે કોંગ્રેસ પણ ચલો શક્તિસિંહ ગોહિલ આવ્યા બાદ માળખા સંગઠનની બધી ચર્ચાઓ અને રચનાઓમાં પડ્યું છે, બીજેપી માટે પણ એ પડકાર છે અને લોકસભા બહુ દૂર નથી, તો પ્રેક્ટિકલી તમે ઇક્વલી પડકાર માનો છો બંને માટે? બિલકુલ, તમારી વાત બિલકુલ સાચી છે, બંને માટે પડકાર છે. હવે કોણ સારું પીઆર કરી શકે છે, કોણ સારું લોકોની વચ્ચે પોતાના માટે ઓપિનિયન બિલ્ડ કરી શકે છે, એના ઉપરનો આ ખેલ છે. અને આ ખેલની અંદર પ્રજાના હિત કેટલા સચવાય છે અને કેટલું માર્કેટિંગ થાય છે એ તો વખત જ દેખાડશે. જે પ્રકારનું આપણે છેલ્લા 2 દાયકાથી જોઈ રહ્યા છીએ કે માર્કેટિંગ જ હોય છે, કામ નીચે નથી હોતું. તો એ પ્રકારની વસ્તુઓ માટે આગામી સમયની અંદર જો જનતા પોતાનો ઓપિનિયન નહીં ધરાવે, મીડિયા જો આ પ્રકારનો ઓપિનિયન બિલ્ડ નહીં કરે, એની જવાબદારી નહીં નિભાવે, તો આ પ્રકારના માર્કેટિંગ ટૂલ્સ એ પોલિટિક્સને હાઇજેક કરી લે. ઓકે, બહુ સારી વાત કરી. સમયનો અભાવ છે, પણ આ પ્રકારની ઘટનાથી ઓપિનિયન બિલ્ડિંગ કે પછી ઇમેજ સ્પોઇલ થાય અથવા તો તમારી ઇમેજ બને એ પણ એક સવાલ છે, પણ તેના ઘણા બધા એંગલ છે. પણ આ એંગલમાં તમારે વિચારવાનું છે કે એક જ જગ્યા પર જાહેર કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને મેયર વચ્ચે જો આ પ્રકારે જાહેરમાં ચકમક થાય, પાર્ટીની વાત નથી, જે પાર્ટીની વાત થઈ રહી છે એ પાર્ટી તો ડિસિપ્લિનમાં માહિર છે, મતલબ કે કંટ્રોલમાં હોય છે બધું જ, આ જ રીતે કોઈ મિસબિહેવ ન કરે જાહેરમાં. પ્રજાના પ્રતિનિધિઓ છે તમામ, ભલે ટેગ કોઈ પણ પક્ષનો લાગેલો હોય અને શહીદોને શ્રદ્ધાંજલિ આપતા હોય, એ કાર્યક્રમમાં આ પ્રકારના પ્રજાના પ્રતિનિધિઓ જો આ પ્રકારનું બિહેવિયર કરે તો એ પણ મેસેજ ઠીક નથી જઈ રહ્યો. અંદર ખાને ઉકળાટ હોય છે, આમ તો થોડી ખરાબ દીધી છે, વરસાદી માહોલ છે, પણ એ વરસાદી માહોલ પહેલા વાદળો જે ગરજ્યા છે તેની અસર ગાંધીનગરથી દિલ્હી સુધી કેટલી પડે છે એ આવનારો સમય નક્કી કરશે. ધન્યવાદ રચનાબેન, હિમાંશુભાઈ અને આનંદભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.